પાણીજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાય સુરતની નવ સિવિલ હોસ્પિટલ। પાંડેસરા, ડિંડોલી, લીંબાયત, સચિન, વડોદ, કડોદરા સહિતના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો વકર્યો। ડેન્ગ્યુ અને મેલેરિયાના સૌથી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે। ચિંતાજનક વાત તો એ છે કે નવ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા રોજના 400 પૈકી 250થી વધુ બાળ દર્દીઓ છે। દર્દીઓની વધુ પડતી સંખ્યાને જોઈને હોસ્પિટલ પ્રશાસન પણ અલગ વ્યવસ્થામાં લાગી ગયું છે। પીડિયાટ્રિક વિભાગના વડા અને પ્રોફેસર ડોક્ટર જિગીશા પાટડિયાના જણાવ્યા મુજબ બાળકોને પહેલા ઓપીડીમાં સારવાર આપ્યા બાદ વોર્ડમાં દાખલ કરવામાં આવી રહ્યા છે। જો કે નવ સિવિલ હોસ્પિટલમાં દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે। મચ્છરજન્ય રોગો અને પાણીજન્ય રોગો વધી રહ્યા છે। તેની સાથે સાથે જ વાયરલ રોગોનો પણ વધારો જોવા મળી રહ્યો છે, જે મુખ્યત્વે શરદી, ખાંસી અને સામાન્ય તાવ હોય છે। અમારા આવા દર્દીઓ મોટાભાગે મેડિસિન વિભાગ અને પીડિયાટ્રિક વિભાગમાં આવતા હોય છે। મેડિસિન વિભાગમાં લગભગ અમારી રોજની 800 થી 850 દર્દીઓની ઓપીડી હોય છે, જેમાંથી 400 થી 450 નવા દર્દીઓ હોય છે અને તેવી રીતે જ પીડિયાટ્રિક વિભાગમાં અમારા લગભગ 250 થી 300 દર્દીની ઓપીડી પૈકી 50% એટલે કે અમારા 150 થી 200 દર્દીઓ જે નવા દર્દીઓ તરીકે આવે છે અને જેમાં મોટાભાગે શરદી, ખાંસી, તાવ એવા લક્ષણો વધારે જોવા મળે છે।